આજે અચાનક કાજલ રોવા લાગી દો શું કરવો રોવે છે ને અંજીર છે પણ અંજીર જુઓ કેટલું છે તો લંગરા બાંધી ગયા જો કેટલા અંજીર આવી ગયેલા છે બધી હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય ફરી અમારા ફટાફટ આવી ગયેલા છે અને શું કહેવાય અત્યારે તો દાંબુડાને પડખે આ બધું વિશાલભાઈ આવી ગયેલા છે આખી લેન છે વાયરલ વેચવા અને ભટાભાઈને સ્પેશિયલ આપણે બતાવવાના છે બટાટા 10 રૂપિયાના વેચાણા છે એમાં ખરસ આવ્યો છે મારે આઠાનામાં થોડા પૈસા ઓછા હા અત્યારે તો કામકાજ શરૂ છે અમારે રીંગણા વેચવાનું અને વિશાલભાઈ આવી ગયા છે ત્યારે વાયરલ વેચવા હા વાયરલ જેને ખાવાનું લઈ આવજો 20 રૂપિયા તો ભાઈ અમે વિડીયો બનાવીએ છીએ પણ અમે એમાં શું છે અમે પબ્લિકમાં ક્યારે બનાવીએ નહીં કે એટલે થોડી અમને શરમ લાગે પણ એમાં મને તો કઈ ન લાગે પછી એવું કયો ખાલી કરી નાખ્યું છે એને ભાવે બહુ લઈ લીધું છે હા તો ખાલી કરી નાખ્યું આ ખાલી આ કેટલાનો માલ છે આ 80 રૂપિયાનો માલ 80 રૂપિયાનો હા તો મેં 500 વેચી આપણે 80 ની 500 ને કિલો લેવી એટલે કિલો લેવી તો 160 રૂપિયા એટલો ભાવ છે આ ભાવમાં વાળો વેચી આપણે ભાઈ આવતી થઈ ગઈ એટલે સારી વાત કહેવાય અગર આ વસ્તુ બહુ અઘરી વસ્તુ છે અને બાકી આપણે ગામમાં અત્યારે શું ભરાણેલું છે બુધવારી કહેવાય બુધવારી આમ તો હું પહેલી વાર બકલ અત્યારે આપણે ગામમાં છે ને બુધવારી શરૂ છે તો એટલું પબ્લિક આવેલું છે બાકી વિશાલભાઈ ખાલી કર્યું છે ને આપણો ટકરો એવડો નીડો જ છે અહીંયા થોડુંક ખાલી થયું પણ અહીંયા થોડોક વધારે તમારે આખલ કેટલાનું છું 3300 રૂપિયાનું વેચાણું હા એમ થઈ ગયું છે બધું ખાલી માર્કેટમાં હાવ બધું પૂરું થઈ ગયું ને 6 વાગી જશે અત્યારે બધું ખાલી કરી લેખો થડો બડો બધે થડા હાવ ખાઈ લે એમને બેઠા થોડી વસ્તુ ભીડી છે આજ બુધવારી છે એવું છું અત્યારે દેશી તબેલે એટલે કે ઘરે મારા વાડે અને વાડે અત્યારે ભેહું દોઈ લીધું છે મેં અને મારા ભાઈ દોવે છે અને હું તમને દેશી તબેલાનું લુક દેખાડું બધું સાપરું પાડી દીધું નવું લોકેશન નવું સાપરું બનાવવાનું છે મતલબમાં શેડ બનાવવાનું છે દેશી રીતે તો આ થાંભલો ખોલી દીધેલ છે પહેલાં દેશી તબેલાનો આપણે ભેહું વધારતી જઈએ છે થોડીક આ આપણે નાના તબેલામાં મોટી તબેલા આવી આવ્યું છે બાકી તો આ ખૂટા નાખેલા છે ને એ પાકા પાયા બનાવી છે અત્યારે અને આ છે ને આ રાવા નહીં દેવાનું ગમે કામ કરતા હોય ને તો તગારું લીલાને કર ફોડી નાખે એટલું આપણે અત્યારે દૂધ થયું છે આ એક બરણો એક આ બરણો ડોલ અને ડોલ લઈને આવે છે અત્યારે શું કહેવાય દનિયાનો ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ અને આવી રીતે થાંભલા નાખાશે જોરદાર થાંભલા નાખાશે એક લાઈનમાં તો કેટલા ફૂટ બનાવવાનું છે 40 ફૂટ કેટલાનો સામાન કેટલાનો આવ્યો 40 ફૂટ પોળું અને શું કહેવાય અત્યારે મફત લેવા છે એ પણ પૈસા આપવાના છે પણ અત્યારે શું કહેવાય આપણે પૈસા નથી એટલે પૈસા બાકી રાખેલા છે પૈસા જ છે આપણી પાસે બ્લેક હોવાનું તો અને શું કહેવાય આ આપણે ઇંગલું ફિટ કરવાનું છે આડિયું અને અહીં પતરા નાખવાના છે પતરા પણ તમને દેખાડું અને ઠેઠ અહીંથી એ ઠેઠ ઓલી ભેં સુધી પતરા નખાઈ જાય એવડો શેડ બનાવવાનો છે આ એક ખાનામાં 2 ભેં હમી જાય 2 ને 2 4 ને 2 16 ને 2 8 2 10 ભેંનો શેડ બનાવી છે ઓર સામોસી 40 ફૂટ જગ્યા થાય કે આ અમારી પૂનમ હા પરોડા આ તો ખંજવાળે ને એટલે 66 બોય આમાં જો અહીં 66
અને હે ને સાસળ હોય ને એટલે એને હે ને આપણે ખુશ્બુ તેલ આવે ને એ તેલ લગાડજો એટલે સાસળ વીયા જાય. બાકી આપણે અત્યારે તાઈજું ભેગું છે બે. બાકી આ શેડનો એંગલું છે, આપણે કાગળ ફિટ કરી દીધેલું છે. અને આ પતરા છે એટલા કાંક, હવે કેટલા હોય તો ખબર નહીં, પણ 2 ને 2 4 ને 2 16 ને 2 8 ને 2 10 ને 2 12 ને 13 14 ને 15 પતરા છે. આ પણ એંગલું આપડ્યું છે. અને આ આપણા મામાએ મકાન બનાવ્યું છે. અને આ ગંજીનો પાળો દો વરસાદના કારણે ફૂલ ફિટિંગ કરી દીધું છે. અને આ દોરી જોવો, ખાલી અલંગની દોરી બાંધી દેલી છે. આમ 2 ટન વસ્તુ હોય ને, 2 ટન તો એને જાળવી કે એવી દોરી બાંધી દેલી છે. આ ગંજી સાદી ગંજી, આ શરૂમાં ખવડાવવાની અત્યારે. બાકી આ ગંજી છે મોટી જબર. બાકી જુઓ આ બાજુ ભેહું છે આપણી પાસે. ને અંજીર છે, પણ અંજીર જુઓ કેટલું છે, તો લંગરા બાંધી જા. જો કેટલા અંજીર આવી ગયેલા છે, બધી ઠેકાણે અંજીર આવી ગયેલા છે. તમે જોતા છો, તમે માર્કેટમાં અંજીર જોયું છે, પણ અંજીરનું ઝાડવું નહીં જોયું હોય. હજી નાનો એવો છોડવો છે, પણ કેટલા અંજીર છે. અને આ આપણે પોપિયા થઈ જશે હવે પૂરા, પવન લાગી જાય. હવે આ 2 દિન સુકાઈ જશે અને પોપિયા થોડાક છે એ ખાઈ દેવાના. બાકી બદામ છે આપણી પાસે. મિતાલી બેન જો અમારે નાહી ધોઈને ફ્રેશ થઈને એવા છે વાડામાં. અત્યારે શું ખાવશો બેન? દાયડમ ખાય છે, આપણી ઘરની વાડીનું. રેડી ને? એટલે કેટલી કેરી લેવા આજ? લાટ લેવા આજ. સમજો એટલી ભાગમાં આવી, તો એટલી ભાગમાં આવી. આમાં શું છે? કેરી. શું છે? કેરી. આ ડાળિયા કેરી છે, પણ આમાં મોટી મોટી પણ કેરી છે. આ રસકો છે ને પૂરો થઈ રહ્યો હતો અત્યારે. એને બદલે જો અત્યારે 3 સાડા 3 ફૂટની ઊંચાઈ અને ફૂલડા ફૂલે ફૂલ. અને શું કહેવાય, આ કેના લીધે ખબર છે? આ દેશી ખાતરના લીધે. અને કાયમિક પાણી પાયા કરીએ એક દી, એટલે આવો રસકો કંઈક રહે આપણો. આને આપણે ચોમાસામાં રાખવાનો છે, એટલા માટે એને ખાતરને બતરને પાછું નાખવું તો હે. આસો ડોઝ પાઈ દેવાનો. પાડો પાડી દીધો. અને હજી છે એ જ્યારે હાટું રાવા દીધેલી છે, એ તમને દેખાડી હું આગળ. અને કેરીઓ કેમ લાગે? કેરીઓ જ આવે જો. રસકો કેમ લાગે? આપણે ખેડૂત ભાઈઓને વધારે કરીને તો આ જ વધારે મહત્ત્વનું છે. બાકી કેરીઓ દેખાય છે તો લટકે છે ને. બાકી અત્યારે મોટર શરૂ કરવા આવેલો હોઉં. કદાચ આ લેટ ન હોય તો આપણે સોલાર પ્લેટ છે, એમાં નાની મોટર ગોઠવેલી છે. નાની મોટર તમને દેખાતી છે તો અહીંયા આ નાની મોટર છે પંપની, પણ એનું કામકાજ બહુ ઓછું છે. તો મિત્રો હાલો તમને આંબો દેખાડું કેટલી કેરી લીધી ને. હવે થોડી વચ્ચે, પહેલાંની ઘોડે લાગટ નહીં હોય. તો હાલો દેખાડું તમને. મિત્રો કેવા લાગે અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમને થોડોક સપોર્ટ કરજો, જેથી અમે નવા વિડીયો બનાવી શકીએ. તો હવે અમારા સાહેબ જાય છે ભેગું સારવા, તો આવશું નહીં, મળશું કાલ બીજા નવા વિડીયોમાં.